વિદેશમાં નોકરી કરવા જવાની ઘેલછામાં અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શિખા ગામની મહિલા સાથે છેતરપિંડી થતા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ₹40 લાખની છેતરપિંડી થતા મહિલાએ 3 એજન્ટો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ધનસુરા તાલુકાના શિખા ગામના અરુણાબેન ધવલભાઈ ચૌધરીને વિદેશ જવાનું હોવાથી તેની જાણકારી માટે તેમજ IELTSના ક્લાસ માટે મોડાસામાં આવેલા વિઝા કન્સલ્ટિંગનો સંપર્ક કરતા તેમને વિદેશમાં નોકરીનું સેટિંગ કરી આપવાનું કહ્યું હતું અને ત્યારબાદ મહિલા તેમના પરિવાર સાથે UK ગયા હતા. મહિલા UK ગયા હતા અને તેમને જે કંપનીમાં નોકરી આપવાની હતી વાત કરવામાં આવી હતી તે કંપનીમાં તેમણે નોકરી ન મળતા મહિલા પોતે છેતરાયા હોવાનું લાગતા તે પાછા ઘરે પરત ફરી ગયા હતા અને ત્યારબાદ તેમની સાથે છેતરપિંડી આચરનાર કન્સલ્ટન્સીના એજન્ટો સામે મોડાસા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે હાલ તો મોડાસા ટાઉન પોલીસ મથકે 3 એજન્ટો વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે અને બીજી તરફ વિદેશમાં નોકરી કરવા જવા માટે ઈચ્છતા લોકો માટે આ લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનની અંદર 406-420 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે, જેમાં હકીકત એવી છે કે મોડાસાના PB સુપરમાર્કેટની અંદર એક અમી કન્સલ્ટન્સી નામની ઓફિસના સંચાલકો હતા કે જેમનું નામ અનીશ ઈસુભાઈ પટેલ તથા અશર ઈસુભાઈ પટેલ અને આરીફભાઈ ભાયલા, જેઓએ આ કામના ફરિયાદી બેન અરુણાબેન ધવલભાઈ ચૌધરી નાઓનો સંપર્ક કરેલો અને એ ફરિયાદી પોતે તથા તેમના 2 બાળકો અને શાહિદ મિતેશભાઈ આ લોકોને UK જવા માટે 40 લાખની અંદર ડિપેન્ડન્ટ વિઝા તથા વર્ક પરમિટ આપવાની શરતે એમણે કોન્ટ્રાક્ટ કરેલો, જેની અંદર આ લોકોને એમની શરત મુજબ ત્યાં મોકલી આપેલા. પણ SK કેર નામની જે એમની કંપની હતી એ કંપનીની અંદર આ લોકો UK ગયા પછી એમને ત્યાં નોકરી મળેલી નહીં, જેથી કરીને આ જે અમી કન્સલ્ટન્સીના આરોપીઓ હતા એમણે આ બેન સાથે ચીટિંગ કરી અને 40 લાખ રૂપિયા લઈ લીધા અને બેન UKથી પરત આવી ગયેલા છે અને એમના જે સાહેબ આપણા જે મિતેશ કુમાર છે એ વર્ક પરમિટ ઉપર કેનેડામાં છે. આમ આ બેનને વારંવાર ઉઘરાણી કરવા છતાં પણ તેમના આ લોકોએ કોઈ પણ પૈસાનું વળતર પરત આપેલું નથી અને એમની હાથે ત્યાં આવી કોઈ કંપની અસ્તિત્વમાં જ નથી અથવા તો એ પરમેનન્ટ એમને જોબ પણ આપતી નથી. એમ ખોટી લોભ લાલચ આપી અને 40 લાખની છેતરપિંડી કરેલાની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. આરોપીઓની અટકાયત કરવાની બાકીમાં છે અને એમની શોધખોળ ચાલુ છે.